હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. પ્રધાનમંત્રી શ્રીએ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો. સ્વસહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખી પ્રમાણપત્રો એનાયત કરાયા. પોસ્ટ ઓફિસ એક્ટ 2023 લાગુ થઈ રહ્યો છે. ભારતીય ટપાલ ધારા 1898નું સ્થાન લે છે. સરકાર ભારતીય પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ કોઈપણ લેખને રાજ્યની સુરક્ષા ખાતર ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા અટકાવી શકે છે. હૈદરાબાદ સ્થિત L&T મેટ્રો રેલ લિમિટેડને મધ્યમ કદની સંસ્થાઓને શ્રેષ્ઠ શ્રેણી હેઠળ કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે કૃષ્ણ બંધુ યોજના હેઠળ 43 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના 18 થી 60 વર્ષની વયના ખેડૂતો જે મૃત્યુ પામ્યા છે તેમને 2 લાખ રૂપિયા સહાય તરીકે આપવામાં આવે છે. આજે સિકલ સેલ એનિમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજ તેની થીમ છે હોપ થ્રુ પ્રોગ્રેસ એડવાન્સિંગ સિકલ સેલ કેર ગ્લોબલી. સિવિલ હોસ્પિટલની 71 વર્ષ જૂની બિલ્ડિંગને તોડીને અદ્યતન બનાવવામાં આવશે. પ્રથમ ગુજરાત વિધાનસભાનું સત્ર પણ સિવિલ હોસ્પિટલમાં યોજાયું હતું.